हेलो स्टूडेंट, लास्ट लेक्चर में આપણે કેલ્શિયમ યુક્ત સંયોજનોની ચર્ચા કરતા હતા કે કેલ્શિયમ યુક્ત સંયોજનોમાં આપણે કેલ્શિયમ ઓક્સાઇડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની ચર્ચા કરી હતી। એના પછી આવશે કેલ્શિયમ કાર્બોનેટ। કેલ્શિયમ કાર્બોનેટ કેલ્શિયમ કાર્બોનેટ છે જનરલી રીતે કુદરતમાં આરસ પહાડ છે, ચૂનાના પથ્થર છે, એમાંથી આપણને મળતો હોય છે કે આરસ પહાડ અને ચૂનાના પથ્થરમાંથી મળતો હોય છે। અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની કાર્બન ડાયોક્સાઇડ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે કેલ્શિયમ કાર્બોનેટ અને પાણીનો અણુ આપણને મળતો હોય છે। કેલ્શિયમ ક્લોરાઇડની સોડિયમ કાર્બોનેટ સાથે જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે પણ કેલ્શિયમ કાર્બોનેટ મળતો હોય છે। કુદરતમાં આરસ પહાડ અને ચૂનાના પથ્થરમાં કેલ્શિયમ કાર્બોનેટ મળતો હોય, પણ કેલ્શિયમ કાર્બોનેટ બનાવવો હોય તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની CO2 વાયુ સાથે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આપણને શું મળે છે? કેલ્શિયમ કાર્બોનેટ મળતું હોય છે। અને કેલ્શિયમ ક્લોરાઇડની જ્યારે સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે કેલ્શિયમ કાર્બોનેટ અને NaCl મળતું હોય છે। એના ગુણધર્મોની ચર્ચા કરીએ તો તે લીસો ઘન પદાર્થ છે, રંગહીન લીસો ઘન પદાર્થ છે અને પાણીમાં અદ્રાવ્ય હોય છે। પાણીમાં અદ્રાવ્ય હોય છે। આ કેલ્શિયમ કાર્બોનેટ જે છે એનું જ્યારે વિઘટન થાય ત્યારે કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 વાયુ મળતો હોય છે। એ કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન થાય તો કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે। જો કેલ્શિયમ કાર્બોનેટની વધારે કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ આપણે તો કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળતો હોય છે। કેલ્શિયમ કાર્બોનેટની વધારે CO2 સાથે એટલે કે વધારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળે છે। કેલ્શિયમ કાર્બોનેટના ઉપયોગો ક્યાં થાય? તો કેલ્શિયમ કાર્બોનેટ છે એ ઘણી બધી જગ્યાએ ઉપયોગી છે કે એન્ટાસિડ બનાવવા હોય, સારી ક્વોલિટીનો કાગળ બનાવવો હોય, એન્ટાસિડની બનાવટમાં, કાગળની બનાવટમાં, આરસ પહાડની બનાવટમાં, ગંધ વિદ્યામાં ઉપયોગી છે। કે કેલ્શિયમ કાર્બોનેટનો ઉપયોગ છે એ ઘણી બધી જગ્યાએ બનતો હોય છે। એન્ટાસિડ એટલે કે જ્યારે એસિડિટીની દવા આપણે લઈએ છીએ ત્યારે એની જે બનાવટ કરવામાં આવે છે એમાં પણ કેલ્શિયમ કાર્બોનેટ ઉપયોગી છે। ક્લિયર બનાવે કેવી રીતે? નેચરલી આરસ પહાડ અને ચૂનાના પથ્થરોમાંથી તો મળે જ છે, પણ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની જ્યારે CO2 સાથે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આપણને કેલ્શિયમ કાર્બોનેટ મળતું હોય છે। પછી કેલ્શિયમ ક્લોરાઇડની જ્યારે સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે પણ કેલ્શિયમ કાર્બોનેટ મેળવાય છે। લીસો છે અને ઘન પદાર્થ છે, પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય થતો નથી, અલ્પ દ્રાવ્ય છે, અદ્રાવ્ય છે એવું કહી શકીએ। જો એનું વિઘટન થાય ત્યારે કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 વાયુ મળતા હોય છે। એની વધારે કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો આપણને કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળતું હોય છે। એના પછી છે પ્લાસ્ટર ઓફ પેરિસ। પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બનાવવામાં આવે છે? તો
ઘણીવાર પૂછાતું હોય છે કે પીઓપી નું અણુસૂત્ર, તો CaSO4 * હાફ H2O પણ લખાય છે અને CaSO4 twice * H2O પણ લખી શકીએ છીએ, બરાબર. હવે આને પીઓપી પણ કહેવાય, એનું શોર્ટ નામ શું છે? પીઓપી, કે જીપ્સમ ને ચિરોડી જે કહીએ છીએ આપણે, આ જીપ્સમનું અણુસૂત્ર છે. જીપ્સમ અથવા તો એને શું કહેવાય? ચિરોડી. જીપ્સમ અથવા તો એને શું કહી શકીશું? ચિરોડી. એનું જ્યારે નિર્જલીકરણ કરવામાં આવે, જીપ્સમનું નિર્જલીકરણ કરતા પીઓપી મેળવવામાં આવે છે કે 2CaSO4 into 2H2O. 2CaSO4 into 2H2O જે છે એનું નિર્જલીકરણ થાય એટલે આપણને CaSO4 twice into H2O અને 3 પાણીના અણુ દૂર થતા જોવા મળે છે. એ ટોટલ 4 પાણીના અણુ છે, એમાંથી એક પાણીનો અણુ છે અહીંયા જોડાય છે અને બાકીના 3 પાણીના અણુ છે એ જુદા પડતા હોય છે. આને આપણે જીપ્સમ કહીશું અને આ છે પીઓપી છે. ખાલી જીપ્સમનું નિર્જલીકરણ થાય છે એટલે કે એમાં પાણીનો અણુ છે એ પાણીનો અણુ ખાલી દૂર થાય છે, સંપૂર્ણ પાણીનો અણુ દૂર થતો નથી જુઓ, અને આપણે પીઓપી મેળવી શકતા હોઈએ છીએ. હવે પીઓપી છે સફેદ ઘન પદાર્થ છે અને પાણી સાથે જામી જવાનો ગુણધર્મ ધરાવે છે. પાણી સાથે જામી જવાનો ગુણધર્મ ધરાવે છે કે જો પીઓપી માં પાણી ઉમેરવામાં આવે ને પછી થોડા ટાઈમમાં એ સેટ થઈ જતો હોય છે, તો એને પાણી સાથે જામી જવાનો ગુણધર્મ છે એને આપણે કહી શકીએ છીએ. આપણને ખબર છે કે પીઓપી છે એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો ઘરમાં ડેકોરેશન માટે એનો ઉપયોગ થતો હોય છે. પછી આ જે પીઓપીના જે પૂતળા બનાવવામાં આવે છે એમાં પણ થતો હોય છે. પછી પીઓપી છે એ જ્યારે દાંતમાં સિમેન્ટને જે ભરવાનો હોય છે એમાં એનો ઉપયોગ થતો હોય છે. પછી આપણને જ્યારે વાગ્યું હોય અને પ્લાસ્ટર કરવા માટે પણ પીઓપીનો ઉપયોગ થતો હોય છે, કે ફ્રેક્ચર થયું હોય અને આપણે પ્લાસ્ટર કરાવીએ છીએ, એ પ્લાસ્ટર કરવા માટે પણ પીઓપીનો ઉપયોગ થાય છે. કેમ? કારણ કે એ પાણી સાથે જામી જવાનો ગુણધર્મ ધરાવે છે, એટલે જે પ્લાસ્ટર કરીએ છીએ એમાં પીઓપીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ક્લિયર? શું છે? જીપ્સમનું જ્યારે નિર્જલીકરણ થાય એટલે કે એમાંથી પાણીનું અણુ છે એ દૂર થાય છે ત્યારે આપણને પીઓપી મળતું હોય છે. તેનો મુખ્ય ગુણ આ જ છે કે પીઓપી છે એ પાણી સાથે જામી જવાનો ગુણધર્મ ધરાવે છે, બરાબર. હવે આ પીઓપીનો સેટિંગ વેગ ઘટાડવા માટે એમાં ઘણા બધા પદાર્થો ઉમેરવામાં આવે છે કે ઝડપથી 10-15 મિનિટમાં તો પીઓપીમાં પાણી નાખીએ તો એ તરત જામી જતી હોય છે અને એને જામી જતી અટકાવવા માટે એનો જે સેટિંગ વેગ છે એ અટકાવવામાં પણ આવતો હોય છે. ક્લિયર? કે પીઓપી શું છે? ઘણીવાર પૂછાતું હોય છે પીઓપીનું અણુસૂત્ર આપ્યું હોય તો પણ સાચું કહેવાય અને આ પણ સાચું કહેવાય. તમને જે પ્રમાણે ઓપ્શન આપ્યા હોય એ પ્રમાણે તમે લખી શકો. ઘણીવાર એવું પૂછાતું હોય છે કે જીપ્સમ અને પીઓપીમાં પાણીના અણુનો તફાવત કેટલો છે? તો 1/2 જેટલો તફાવત થયો એવું આપણે કહી શકીએ કે અહીંયા જે છે એના કરતાં અહીંયા ત્રીજા ભાગનો જ H2O છે એવું કહી શકાય. ક્લિયર? આના પછી આવશે સિમેન્ટની બનાવટ. ત્રણ માર્ક્સમાં પૂછાતો પ્રશ્ન છે સિમેન્ટની બનાવટ અને સિમેન્ટનું બંધારણ. હવે સિમેન્ટ જે છે
સંસ્કૃતિ નામના વૈજ્ઞાનિકે શોધેલું. અને એ પાર્ટલેન્ડમાં પથ્થરની ખાણમાંથી મળ્યો હતો. પાર્ટલેન્ડ વિસ્તારમાં પથ્થરની ખાણમાંથી મળતા તેને પાર્ટલેન્ડ સિમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. પાર્ટલેન્ડ સિમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઘણીવાર અલગથી સિમેન્ટનું બંધારણ પૂછાયું છે. આમ તો સિમેન્ટ શું છે કે સિમેન્ટ કેલ્શિયમ ઓક્સાઇડ, સિલિકા એટલે કે માટી, એલ્યુમિનિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમના ઓક્સાઇડ, આયર્ન ઓક્સાઇડ, અને સલ્ફેટ ઓક્સાઇડ નું મિશ્રણ છે. હવે એના બંધારણમાં જોઈએ તો કેલ્શિયમ ઓક્સાઇડ જે છે પચાસ થી 60% જેટલો હોય છે. જે સિલિકા છે એનું પ્રમાણ 25 થી 30% જેટલું હોય છે. એલ્યુમિનિયમ ઓક્સાઇડ જે છે, એલ્યુમિનિયમ ઓક્સાઇડ એ 10 થી 15% જેટલું હોય છે. પછી મેગ્નેશિયમનો જે ઓક્સાઇડ છે એ 2 થી 3% જેટલો હોય છે. આયર્ન ઓક્સાઇડ 1 થી 2% જેટલો હોય અને SO2 છે એ પણ લગભગ 1 થી 2% જેટલો હોય છે. સિમેન્ટનું બંધારણ આ રીતનું હોય છે કે આટલા ઘટકો સિમેન્ટમાં રહેલા હોય છે. હવે જો સારી ક્વોલિટીનું સિમેન્ટ આપણે કહીએ તો એમાં કેલ્શિયમ ઓક્સાઇડ અને જે સિલિકોનના ઓક્સાઇડ છે એનો જે ગુણોત્તર છે એ 2.5 થી 4 ની વચ્ચેનો હોય તો એ સારી ક્વોલિટીનું સિમેન્ટ છે એવું આપણે કહી શકીએ. પછી સિલિકોનના ઓક્સાઇડ, મેગ્નેશિયમના ઓક્સાઇડ અને આયર્નના ઓક્સાઇડનો જે ગુણોત્તર જે છે બે થી નજીકનો હોય, 2 થી નજીકનો હોવો જોઈએ તો એ સારી ક્વોલિટીનો સિમેન્ટ છે એવું આપણે કહી શકીએ. સારી ક્વોલિટીનો સિમેન્ટ જોઈતો હોય તો એમાં કેલ્શિયમ અને સિલિકોનના જે ઓક્સાઇડ છે એનો ગુણોત્તર 2.5 થી 4 ની વચ્ચેનો હોય તો એ સારી ક્વોલિટીનો સિમેન્ટ છે એવું આપણે કહી શકીએ. હવે આ તો સિમેન્ટનું બંધારણ છે, પણ સિમેન્ટ બનાવવાની કેવી રીતે? તો સિમેન્ટનું ઉત્પાદન જ્યારે કરવાનું હોય છે ત્યારે કેલ્શિયમ ઓક્સાઇડ અને સિલિકા જે છે સિમેન્ટ બનાવવા માટે કેલ્શિયમ ઓક્સાઇડ અને
સિલિકા તથા અન્ય ઓક્સાઇડના મિશ્રણને ઊંચા તાપમાને ગરમ કરતા પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય છે તેને સિમેન્ટ ક્લિંકર તરીકે ઓળખવામાં આવે છે. સિમેન્ટ ક્લિંકર તરીકે ઓળખવામાં આવે છે. તો પૂછાતું હશે કે સિમેન્ટ ક્લિંકર એટલે શું? તો આ જે બધા ઓક્સાઇડ છે એ ઓક્સાઇડના મિશ્રણને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે એ લિક્વિડ ફોર્મમાં મળે છે અને એ લિક્વિડ ફોર્મને આપણે સિમેન્ટ ક્લિંકર કહીએ છીએ. અને પછી સિમેન્ટ ક્લિંકરમાં તેના વજનથી 2 થી 3% જેટલો જીપ્સમ ઉમેરવામાં આવે છે. શું કરવામાં આવે છે કે જે પ્રવાહી ગરમ છે એ થોડું ઠંડુ થાય એટલે એ જે સિમેન્ટ ક્લિંકર છે એનું જે વજન હોય એ વજનના 2 થી 3% જેટલું એમાં જીપ્સમ ઉમેરવામાં આવે છે. જીપ્સમ ઉમેરીએ એટલે સિમેન્ટ છે એ જામી જવાનો ગુણધર્મ ધરાવે છે. આ ઉપરાંત જે પાર્ટલેન્ડ સિમેન્ટ છે, પાર્ટલેન્ડ સિમેન્ટમાં ડાયકેલ્શિયમ સિલિકેટ, પાર્ટલેન્ડ સિમેન્ટમાં બીજા ઘટકો તરીકે ડાયકેલ્શિયમ સિલિકેટ, ટ્રાયકેલ્શિયમ સિલિકેટ, ટ્રાયકેલ્શિયમ સિલિકેટ અને એલ્યુમિનિયમ સિલિકેટ પણ આવેલ હોય છે. એલ્યુમિનિયમ સિલિકેટ પણ આવેલ હોય છે. એમાં જે ડાયકેલ્શિયમ સિલિકેટ છે એ લગભગ 85% જેટલું હોય છે. ટ્રાયકેલ્શિયમ સિલિકેટનું પ્રમાણ 26% અને એલ્યુમિનિયમ સિલિકેટનું પ્રમાણ 11% જેટલું હોય છે. તો સિમેન્ટ કેવી રીતે બનાવાય? ક્લિયર. સિમેન્ટનું બંધારણમાં આપણે જોયું કે કેલ્શિયમના ઓક્સાઇડ, સિલિકેટના ઓક્સાઇડ, મેગ્નેશિયમના ઓક્સાઇડ, આયર્નના ઓક્સાઇડ, એલ્યુમિનિયમના ઓક્સાઇડ, એ બધા ઓક્સાઇડ હોય છે. એના જુદા જુદા પ્રમાણ આપણે સારી ગુણવત્તાવાળો સિમેન્ટ કોને કહીએ? તો કેલ્શિયમ અને સિલિકોનના જે ઓક્સાઇડ છે એનું પ્રમાણ 2.5 થી 4% એનો ગુણોત્તર થવો જોઈએ. બાકીના ઓક્સાઇડનો ગુણોત્તર 2 ની નજીક હોવો જોઈએ. તો એ શું હતું? સિમેન્ટનું બંધારણ. સિમેન્ટ બનાવાય કેવી રીતે? તો આ બધા જે ઓક્સાઇડ છે એને બહુ જ ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે અને આપણે ગરમ કરીશું ત્યારે એ પ્રવાહી સ્વરૂપમાં મળે એને આપણે શું કહીએ છીએ? સિમેન્ટ ક્લિંકર તરીકે ઓળખીએ છીએ. અને જે સિમેન્ટ ક્લિંકર છે એમાં એનું જે વજન છે એથી 2 થી 3% પ્રમાણમાં જીપ્સમ ઉમેરવામાં આવે છે એટલે સિમેન્ટ જામી જવાનો ગુણધર્મ ધરાવે છે. અને પાર્ટલેન્ડ સિમેન્ટ જે છે એમાં ડાયકેલ્શિયમ સિલિકેટ, ટ્રાયકેલ્શિયમ સિલિકેટ અને એલ્યુમિનિયમ સિલિકેટ પણ હાજર હોય છે. સિમેન્ટનો ઉપયોગ ક્યાં થાય તો આપણને ખબર જ છે કે રોડ, રસ્તા અને મકાનો બનાવવામાં, કોન્ક્રીટની બનાવટમાં પણ આપણે સિમેન્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એના પછી છે આપણા ચેપ્ટરનો લાસ્ટ પોઈન્ટ કે કેલ્શિયમ અને મેગ્નેશિયમનું જૈવિક મહત્વ. કેલ્શિયમ અને મેગ્નેશિયમનું જૈવિક મહત્વ. બાયોલોજીના સ્ટુડન્ટને તો ખબર જ છે કે આપણા બોડીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમનું શું મહત્વ હોય છે કે આપણા દાંત અને હાડકાના બંધારણમાં કેલ્શિયમ બહુ જરૂરી છે. ચયાપચયની ક્રિયામાં ATP માં પણ કેલ્શિયમ છે એ બહુ જરૂરી છે.
તમારી બુકમાં આપેલું છે કે માનવ શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ કેટલું હોવું જોઈએ. આપણને ખબર છે કે હાડકાં અને દાંત તો કેલ્શિયમમાંથી જ બને. કેલ્શિયમનું પ્રમાણ બોડીમાં ઓછું થાય તો આપણે હાડકાં રિલેટેડ પ્રોબ્લેમ થતા હોય છે. ચયાપચયની ક્રિયામાં પણ કેલ્શિયમ જરૂરી છે. આપેલું છે, એકવાર વાંચજો, વાંચશો તો સમજાય એવું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરના સ્વાધ્યાયની એક્સરસાઇઝની ચર્ચા કરીશું.